ચણતર માટે ઈંટ કટર. અહીં કામદાર ઈંટને ખોટી રીતે કાપે છે. પ્રશિક્ષક તેને સુધારે છે. આ તમે શું કરી રહ્યા છો? હવે તમારે અડધી ઈંટ જોઈએ છે. આ રીતે ટ્રોવેલ વડે ઈંટને તોડી શકાતી નથી અને તમારી તોડવાની પદ્ધતિ પણ ખોટી છે. હા, જો તમે આ રીતે ટ્રોવેલ વડે કાપો છો તો તમારી અડધી ઈંટ બરબાદ થઈ જશે અને કોઈ કામની નહીં રહે. આ ખોટી રીત છે. એક દિવસમાં તમને જોઈતી અડધી ઈંટ કાપી લો અને તેને એક સમય રાખો. તમારો સમય પણ બચશે અને તમારે ટ્રોવેલ વડે આ બધી ઈંટો તોડવાની જરૂર નથી. હા, ચાલો હું તમને જણાવું કે મશીન વડે ઈંટો કેવી રીતે કાપવી. બરાબર? હવે પ્રશિક્ષક કાર્યકરને બતાવે છે કે મશીન વડે ઈંટો કેવી રીતે કાપવી. જ્યારે તમે ટ્રોવેલ વડે ઈંટો કાપતા હતા ત્યારે તમે ઈંટને ખોટી રીતે કાપી હતી. હવે હું તમને જણાવીશ કે મશીનમાં ઈંટો કેવી રીતે કાપવામાં આવે છે. તેને યોગ્ય રીતે માર્ક કરો. આ એમને બે અડધી સપાટી આપશે. જ્યારે તમે ટ્રોવેલ વડે કાપો છો ત્યારે તમને માત્ર અડધી ઈંટ મળે છે અને બાકી અડધી બગડી જાય છે, પરંતુ મશીન વડે એમને બે અડધી ઈંટો મળશે. હવે મશીન ઉપર ઈંટ કેવી રીતે મૂકવી તે જુઓ. આ રીતે ઈંટ રાખો અને મશીન ચલાવો અને તેને ફૂલ સ્પીડમાં આવવા દો. મશીન ચાલુ થતાની સાથે જ ઈંટ ન મૂકવી જોઈએ. જ્યારે મશીન ફૂલ સ્પીડમાં આવશે જુઓ, એમને મશીનમાંથી બે અડધી સપાટીની ઈંટો મળી છે. શું આમાં આપણું કોઈ નુકસાન થયું છે? ના. હા, ચાલો તમે તેમને કાપી નાખશો. એક ઈંટ લો અને તેને જમણા ખૂણા પર ચિહ્નિત કરો. ઈંટો કુલ કેટલા ઇંચ છે? 9 ઇંચ નહીં, તેથી તેને અહીં ચિહ્નિત કરો, ઈંટની મધ્યથી. હવે ઈંટને ફેરવો અને બીજી બાજુ પણ ચિહ્નિત કરો. ટ્રી સ્પોટ લગાવીને ચિહ્ન મૂકો, અનુમાન લગાવીને નહીં. હવે આ ઈંટને આ બે ઈંટની ઉપર મૂકો. હવે મશીન ઉપાડો. આ બટન દબાવો અને મશીનને ફૂલ સ્પીડમાં આવવા દો. પછી આ પ્લેટને આ લાઈન પર ખસેડો. આ ઈંટને સીધી કાપી નાખશે. रखो नीचे, बस इसको पलटी करना, घुमा दो, बस. પછી આ પ્લેટને આ લાઈન પર ખસેડો. આ ઈંટને સીધી કાપી નાખશે. બસ, હવે મશીન નીચે મૂકી દો અને જુઓ કે શું ઈંટના બે ટુકડા થઈ ગયા છે. હા, શું આ સાચું છે? આમાં ઈંટોને નુકસાન થયું નથી અને એમને એક ઈંટમાંથી બે અડધી ઈંટો મળી છે. બરાબર કે આપણે આપણી ઈંટની બંને બાજુનો ઉપયોગ કરી શકીએ છીએ. અમારા સામાનને પણ કોઈ નુકસાન નથી થયું. જો આપણે દિવસમાં ઉપયોગમાં લેવાતી અડધી ઈંટોને સવારે એક જ વારમાં કાપીને રાખીએ તો તે આપણો સમય પણ બચાવશે. પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખો, જ્યારે આપણે મશીન વડે ઈંટોને કાપીએ છીએ ત્યારે આપણી પાસે આપણી સુરક્ષા માટેના સાધનો હોવા જોઈએ.
જેમ કે આપણી પાસે સેફટી હેલ્મેટ, સેફટી ગોગલ્સ, હેન્ડ ગ્લોવ્સ, સેફટી જેકેટ અને સેફટી શૂઝ હોવા જોઈએ. મશીનનો ઉપયોગ સલામતીના તમામ સાધનો પહેરીને જ કરવો જોઈએ, બરાબર? તમે આજે શું શીખ્યા તે પ્રશ્નો અને જવાબો દ્વારા અમને જણાવો. પ્રથમ પ્રશ્ન, ઈંટો કાપવા માટે પ્રશિક્ષક કામદારોને શું ઉકેલ આપે છે? ઓપ્શન એ, ઈંટ હથોડીનો ઉપયોગ કરીને ઈંટો કાપવી. ઓપ્શન બી, ઈંટ ટ્રોવેલનો ઉપયોગ કરીને ઈંટો કાપવી. ઓપ્શન સી, ઈંટ કટરનો ઉપયોગ કરીને ઈંટો કાપવી. ઓપ્શન ડી, ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સી. અન્ય પ્રશ્ન, ઈંટો કાપતા પહેલા ઈંટ કટર વિશે આપણે શું સુનિશ્ચિત કરવાની જરૂર છે? ઓપ્શન એ, ઈંટ કાપવાનું મશીન. ઓપ્શન બી, એક સાંકડી બ્લેડ. ઓપ્શન સી, એક મંદ બુદ્ધિની ધાર. ઓપ્શન ડી, તીક્ષ્ણ ધાર સાથે એક મજબૂત અને પહોળી બ્લેડ. સાચો જવાબ છે ડી. ત્રીજો પ્રશ્ન, ઈંટ કટરનો ઉપયોગ કરતા પહેલા તમારે શું તપાસવું જોઈએ? ઓપ્શન એ, હવામાનની આગાહી. ઓપ્શન બી, ઈંટની કઠિનતા. ઓપ્શન સી, સ્થાનિક ઈંટના ભાવ. ઓપ્શન ડી, ઈંટ કટિંગ બ્લેડની સ્થિતિ. સાચો જવાબ છે ડી. ચોથો પ્રશ્ન, ઈંટ કટર ચલાવતી વખતે સલામતી સુનિશ્ચિત કરવા માટેના મહત્વના પગલાં કયા છે? ઓપ્શન એ, વેન્ટિલેશન વિના ઘરની અંદર તેનો ઉપયોગ કરવો. ઓપ્શન બી, ઢીલા કપડાં અને ઘરેણાં પહેરવા. ઓપ્શન સી, અસ્થિર સપાટી પર ઈંટો કાપવી. ઓપ્શન ડી, ઈંટ કટર અને બ્લેડની સ્થિરતા તપાસવી. સાચો જવાબ છે ડી. પાંચમો પ્રશ્ન, ઈંટો કાપતા પહેલા ઈંટ કટર દ્વારા તપાસ ન કરવાના સંભવિત પરિણામો શું હોઈ શકે? ઓપ્શન એ, કટિંગ કાર્યક્ષમતામાં ઘટાડો. ઓપ્શન બી, લાંબા આયુષ્ય માટે અદ્યતન બ્લેડ. ઓપ્શન સી, અંગત ઈજા અથવા સાધનોને નુકસાન. ઓપ્શન ડી, ઈંટોની ગુણવત્તામાં સુધારો. સાચો જવાબ છે સી. આપણે ઈંટના કચરાને યોગ્ય રીતે કાપીને બચાવી શકીએ છીએ.